રમણીકભાઈ કોટડિયા બોલું છું. બોલો, આપને હા. શું પૂછવાનું છે? બહુ દુઃખી થયા છો? અરે સાહેબ વાત જવા દ્યો. મારા પપ્પા જે એકદમ કંટાળી ગયા એટલે કે સાહેબ નો તમારો વિડીયો દેખાડી દઈશ ને કે તમારો આ વાત સંભળાવી દઈશ ને એટલે ઈ રાજી થઈ ગયા. શું છે કે મોટી ઉંમરના હોય એટલે એને આ તકલીફ બહુ હા હોય. હા, સાચી વાત. મૂળ વિષયથી ટૂંકી વાત કરો. મૂળ વિષય ગણોતધારા નહોતો, ત્યાંથી શરૂ કરીને કયો, એટલે હવે બીજા ભાઈઓને આપણે- ખબર પડે કે આવા કેસમાં શું થાય અને શું કરી શકાય અને શું હવે- ન થાય. ના સાહેબ, હમ. હવે એવું હતું કે મારા પપ્પાના દાદા છે ને ગણોતિયા ધારા હેઠળ હા હતા. હા, એટલે તેઓએ 222 નંબર તેઓનું અવસાન થતા હે ને એ પાછા 222 કાયમી નંબર. ગણોતિયા હતા એમ કયો. એ ગણોતિયા હતા પણ કાયમી ગણોતિયા હતા. હા, એ કાયમી ગણોતિયા હતા. હમ હમ એટલે એમની વારસાઈ પાડવામાં આવી હમ હમ અને 6 ભાઈઓ અને 2 બહેનો હતા. એટલે હમ, હમ. બીજા 4 ભાઈઓ અને 2 બહેનોએ હમ. હક જતો કર્યો બરોબર છે. અને 222 નંબરની હમ. નોંધ પડી. હમ હમ હમ. હવે તો જે તે વખતે તેઓએ એમ કીધું કે પર્સનલ હુકમ ડિટેલ ફૂલ રજૂ થાય એવું કઈ નહીં બોલતા, એટલે બીજા હા, ભાઈઓને છે ને આમાંથી ઘણું બધું જાણવા મળશે. હા. એટલે જે તે વખતે છે ને સાહેબ હુકમ થયો તો હમ, કે 1962 કે આ 10-11 જણા આવી રીતે છે ને કાયમી ગણોતિયા હમ હમ. હેઠળ આપી દેવાની ને આપણે પટની રકમ ને બધું ભરી દીધું. હા, એ મેં જોયું, પટની રકમ ભરાઈ ગઈ છે. હા. એટલે એક 222 ની નોંધ નામંજૂર કરી કે હુકમ રજૂ થતો નથી. હમ હમ એટલે એમાં પછી અમે ગોંડલ મામલતદારમાં હમ. અપીલમાં ગયા. એટલે હુકમ કયો મંજૂર નથી થતો એમ કીધું એને? આ 1987 માં એમ કીધું હતું કે આ હુકમ રજૂ થતો નથી ને એટલે આ નામંજૂરી. એટલે શેનો હુકમ રજૂ નથી થતો? એક 1962 માં ઠરાવ થયો હતો કે આવા અમારા 11 કેસ હતા હા હા ગણોતિયા ધારા હેઠળના. એ બધાય બીજા અન્ય બધાય થઈ ગયા. હા, અને આપણે વારસાઈ રહી ચડી ગઈ. ગયા. હા અમે હા એક રહી ગયા. હા, બરોબર છે. પટની રકમ પછી ભરી હતી, પહેલા ભરાઈ ગઈ હતી? એ ખાલી 400 રૂપિયા ખાલી પછી ભર્યા હતા, બાકી ઓકે. 1400 રૂપિયા અગાઉ ભરાઈ ગયા હતા. હમ 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 હમ. એટલે જે તે વખતે અમે 1987 માં બધી પટની રકમ ભરી દીધી. ભરી દીધી, બરોબર છે. તેની નોંધ પડી કે આ કેશવ કાનાના વારસદારો છે. હા હા હા. એટલે આ બીજા 2 ભાઈઓના ભાગમાં હક જતો કરે છે એટલે આ 2 ભાઈઓના નામ ચડાવી દેવા. થઈ શકે એ, જેથી કરીને ગૂંચવણ ન ઊભી થાય. હા, એટલે જે તે વખતે રોજ કામ થયું, આ થયું, બધું કમ્પ્લીટ નોટિસ બજાવી દીધી, બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ એ કઈ કે આ હુકમ રજૂ થતો નથી ને એના માટે ઈ કે તમે ઈ કે આ ઓરિજિનલ હુકમ નથી, તમારી પાસે કે ખોટો હુકમ છે. પણ ઈ જ હુકમ ઉપરથી બીજા અન્ય 10 જણાના થઈ ગયા હતા. બરોબર છે. એટલે ફ્રોડ ના કેસ તરીકે ધ્યાનમાં લીધો એને. હા, એટલે આ વડીલોને શું છે કે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું કે આ કે હવે તો થઈ જ ગયું છે. એટલે એ બધા લોકો ભૂલી ગયા આ વસ્તુને, રાખી દીધું સાઈડમાં. પછી જે તે વખતે મારા ધ્યાનમાં આવ્યું એટલે અમે આપણે મામલતદાર સાહેબમાં ગયા. એટલે મામલતદાર સાહેબ ન્યા તમને અટકાવું. ન્યા તમે છે ને વિલંબ માફીની અરજી હું અનેક વખત બોલતો હોઉં છું, તમે સાંભળી છે મને? હા કઈ રીતે વિલંબ માફી ત્યારે ભૂલી ગયા હતા? ના, મામલતદારમાં તમે ભૂલી ગયા વિલંબ માફી કરતા. કેસમાં નોંધ્યું છે કે મામલતદાર સાહેબમાં તમારે વિલંબ માફી કરવી જોઈએ. પછી વિલંબ માફી એની મેળે તમને ડેપ્યુટી કલેક્ટરે આપી, સમજાણું? માગ્યા વગર આપી. આગળ વધો હવે. એટલે ત્યાંથી આપણે પ્રાંતમાં ગયા. પ્રાંતમાં આપણી નામંજૂર થઈ એટલે અમે કલેક્ટર શ્રીમાં ગયા. એટલે કલેક્ટર શ્રીએ આપણો માટે આપણા ફેવરમાં હુકમ કરી દીધો કે આ લોકો આવી રીતથી છે, ઓકે છે અને ડોક્યુમેન્ટ રેડી છે, બરાબર. પછી સામેવાળા લોકો SSRD માં અમદાવાદ ગયા, કૃષિ પંચમાં. આપણે ત્યાં સામેવાળા એટલે કોણ? અમારા જ ભાઈઓ થાય છે. હજી ઓલા ભાઈઓ હક જતો કર્યો હતો ને. હા હા, એને તકલીફ પડી. એને તકલીફ પડી અને અમારી એને બોલતા જ એવું કઈ નહોતું ઠેઠ લગી. પણ હવે થોડુંક શું છે કે આ થોડુંક કિંમતી થયું, થોડુંક લાલચ જાય એટલે બાકી આમાં કોઈ ખેતી. અને જે તે વખતે છે ને સાહેબ, આપણે તમે જેમ કહો ને કે પેલું આપણે કે ભાઈઓ વ્યવસ્થિત આપણે સંબંધ રાખવાનો, એટલે આપણે સમાધાન લક્ષી ફોર્મ્યુલા અપનાવી હતી. બરોબર છે. આપણે એ ભાઈને કીધું કે જે આવે છે બરાબર, જે ભાગમાં એનાથી થોડાક ઓછા અમે તમને આપી. બરોબર. અમે આટલા વર્ષો હાઈક્યું, અમે રાખ્યું બધું, બરાબર છે. એટલે તો એમાં એવું હતું કે અન્ય 2 ભાઈઓ છે ને પાર્ટનરશિપમાં કઈક ધંધો કર્યો છે તો એમાં નુકસાન ગયું. હવે એ ભાઈ એક ભાઈ બી કે છે કે એના પૈસા તમે અમને આપી દો, કે એના પૈસા દો માં, તો ઓલા ભાઈ સહી ના કરે. એમ તો ન હાલે ને. ત્યાં કોકડું ગૂંચવાનું. અમે તમને દઈ દઈએ, તમે 2 જણા સમજી લ્યો, એમ થાય. એ એનો પર્સનલ વિષય છે ને સાહેબ. એ 2 પાર્ટનરશિપ કરી કઈક શું, બરાબર છે. સાચી વાત છે. એટલે કીધું ઈ તો ન બને. અને ઈ છતાંય સાહેબ હવે જો સાંભળો, અમે શું કીધું કે અમે તમને છે ને છાનામાના છે ને અમુક રકમ તમને આપી, ખાલી થોડોક જ માઇનોર જ ખાલી ફેર પડતો હતો, બરાબર. અમે છાનામાના આપી, તમે કોઈને કહેતા નહીં, બરાબર. તોય સાહેબ એગ્રી ના થયા. પછી હવે ફરજિયાત અમારે આવી રીતથી વકીલમાં જવું પડ્યું. એટલે કલેક્ટર શ્રી આપ્યો એટલે સામેવાળા ગયા SSRD માં. એટલે ત્યાંથી અંશતઃ આ લોકોની કે સાંભળી અને કીધું છે એમાં ચિંતાકારક કઈ નથી. જો અસતનો મતલબ શું થાય ખબર છે?
અસતનનો મતલબ ઈ થાય કે આને ફરી વાર એકવાર સાંભળી લ્યો. આપણે બે છોકરા બાજતા હોય ને ખબર છે, એટલે મમ્મીએ કઈ કીધું હોય, પછી ઓલો છોકરો પપ્પાને ફરિયાદ કરવા જાય કે પપ્પા મમ્મી આમ કે, મમ્મી નો પપ્પા નો કે બેટા ફરી વાર જા, મમ્મી કે સાંભળી લે. હા બસ એના જેવું છે. એટલે ત્યાંથી સાહેબ રિમાન્ડ થયો, આપણે પાછો ફરી આવ્યો કલેક્ટર શ્રીમાં પાછો ફરી, એમાંય પાછા આપણે જીતી ગયા. હા બરોબર છે. અત્યારે તો આપણે માનો ને કે 2021 માંથી પાછો SSRD માં એને અપીલ કરી છે. ભલે કરી, હવે કઈ નહીં થાય, હવે SSRD બીજું કઈ નહીં સાંભળે નીચે. અમે સાહેબ હવે પછી શું છે કે અમે મૂકી દીધો. હવે મેં જવાબ રજૂ કરી તો તમારે SSRD માં જવું તો પડશે ને જવાબ દેવા. ના સાહેબ એકવાર તારીખ પડી ને એટલે હું મારો કમ્પ્લીટ જવાબ રજૂ કરીને ત્યાં બધા ડોક્યુમેન્ટ સામેવાળાને દેવાના ડોક્યુમેન્ટ બધું. વકીલ રાખ્યા છે કે એકલા જાવ? ના સાહેબ હવે હું જાતે જ કરું છું. હવે તમારી આ બધા વિડીયો જોઈને હવે એને હોશિયાર થઈ ગયા છે. સારું મારી મહેનત લેખે લાગી. અચ્છા, મામલતદારમાં જાતે લડ્યા હતા? ના ત્યાં ત્યારે તો વકીલ શ્રી રાખ્યા હતા. તો ત્યાં કેમ તમે વિલંબ માફી ભૂલી ગયા મામલતદારમાં? એમાં એવું છું સાહેબ, ત્યારે હું હતો બાય, મારા પપ્પાની બધા લડતા, પછી મેં કીધું હવે તમારાથી નહીં થાય, હવે તમે મને દઈ ગયો, એટલે પછી મેં ધ્યાન દીધું. પછી પ્રાંતમાં કેવી રીતે લડ્યા? તમે જાતે લડ્યા કે? ના પ્રાંતમાં પછી વકીલ છે, આપણે રાજકોટ કલેક્ટર શ્રી લગીને વકીલ હતા. બરોબર છે. પછી એમાં એવું હતું કે અમારે એક હરિભગત છે ને સાહેબ નિવૃત્ત મામલતદાર છે, એટલે પછી એની પાસે જઈને સલાહ લઈ આવું. બરોબર સાહેબ શું કરું હું કરું. ખૂબ ધન્યવાદ તમને કે SSRD માં તમે જાતે લડ્યા, પાછો રિવાઇઝ અરજી થઈને વળી પાછી અપીલ થઈ છે, તમે જાતે લડો છો, એટલે ખૂબ અભિનંદન તમને કે તમે મારા વિડીયો નહીં પણ ઘણું બધું બીજું નોલેજ ધરાવતા હશો. રેવન્યુનું કઈ જ્ઞાન હતું કે? ના સાહેબ, મારે હું લોખંડનું વેલ્ડિંગ નો ધંધો કરતો, એટલે હું આવી રીતે બધું વિડીયો ના અંતે જોતો. મારા વિડીયો કેટલા સાંભળ્યા છે? તમારા વિડીયો બધાય 3 ચેનલના ટોટલ. અચ્છા, બીજી ચેનલના 80 સાંભળી લીધા છે? હા બધાય ટોટલ. અને એનાથી પછી બીજા મિત્રોને આવી રીતે જ્ઞાન દઉં, આવી રીતે થાય તો આવું એટલું કરવાનું. કાંઈ ચિંતા ન કરતા, તમારી ફેવરમાં જ છે આ. તમને SSRD માં ભલે અપીલમાં ગયા અને અપીલમાં કાંઈ કાઢી નહીં લે, એ ધોયેલ મોડાની ઘોડે પાછા આવશે, લખી રાખજો. 3 વર્ષ થઈ ગયા છે, પણ આમાં શું છે કે આ બોર્ડ જ નથી બેસતું. અને હવે SSRD નું આવી જાય ને પછી તમારે નિરાશ, હવે હાઈકોર્ટ સિવાય કોઈ નહીં સાંભળે પછી. બરાબર. અને આમાં પછી આપણે એ તો પછી અને આમાં આપણે કેવિયટ દાખલ કરી દઈએ સાહેબ તો હાલે? કરવાની કાંઈ જરૂર નથી. કેવિયટ દાખલ કરીને શું કામ ખર્ચો કરો છો? એ વાત બરાબર. હાઈકોર્ટમાં કેવિયટ દાખલ કરશો 50,000 રૂપિયાની થશે, અને તોય હાઈકોર્ટ સાંભળશે તો ખરી જ ને. કેવિયટ દાખલ કરશે તોય ખાલી તમને સાંભળીને એને સાંભળશે. આપણે કાંઈ કેવિયટ દાખલ કરીને ખાતરમાંથી દીવો કરવા જવાની કાંઈ જરૂર નથી. ઈ ઘસે છે થોરે તો ભલે કઈ રાખે, એને જેને ખજવા રૂપિયો એ ઘસે. બરાબર છે. તમે જીતશો. SSRD માં લખી રાખજો મારા શબ્દો. બરાબર છે. અને તમને ખૂબ અભિનંદન. આ હું ગ્રુપમાં મૂકીશ એટલે બીજા ભાઈઓને છે ને આમ મોટિવેશન મળે કે ભાઈ જાતે પણ કામ કરી શકાય. SSRD સુધી તમે જાતે કર્યું એટલે ખૂબ અભિનંદન ફરીવાર તમને આપવા પડે. હવે આ વિડીયો મારા પપ્પાને સંભળાવી દઈશ ને એટલે શાંતિ રહી જાય. હા મૂકી દઈશું, પ્રાયોરિટી મૂકી દઈશું. ભલે ભલે આવજો ભાઈ. આવજો.